મિત્રો જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા, જય ગોપાલ. અત્યારે આખા ભારત દેશમાં એક અભિયાન ચાલે છે કે ગૌ સન્માન આહવાન અભિયાન. તો ગૌ સન્માન આહવાન અભિયાન શું છે કે આપણા દેશમાં ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે અને ગાય માતાને એક રાષ્ટ્રીય માતા તરીકેનો જો દરજ્જો મળે તો ગાયને એક સંવિધાનિક પ્રોટેક્શન મળશે. એટલે ગાયની કોઈ હત્યા નહીં કરી શકે, પછી ગાય રસ્તે નહીં રખડે, ગાય પ્લાસ્ટિક નહીં ખાય. જેમ મોર અને વાઘ એ બેનું જેમ સંરક્ષણ થાય છે એ રીતે ગાયનું સંરક્ષણ થશે. એટલે આપણે બધાએ આ ગૌ સન્માન જે અભિયાન છે એમાં જોડાવાનું છે. તો આમાં શું કરવાનું છે? તો આમાં આપણા ગામડેથી દરેક વ્યક્તિની સહી લઈ અને આપણે મામલતદાર ઓફિસમાં આપવાની છે. અને આ પ્રાર્થનાપત્ર દેશના માનનીય વડાપ્રધાન, દેશના માનનીય રાષ્ટ્રપતિ, પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતના માનનીય રાજ્યપાલને મોકલવાનું છે. એટલે આપણી સહીઓ જશે એટલે એમને ખ્યાલ આવશે. હવે અત્યારે આપણા દેશમાં રાષ્ટ્રવાદી સરકાર છે, હવે એમને ગાય માટે કંઈક કરવું છે, પણ દેશમાંથી જો કંઈ આ રીતનું અભિયાન ચાલે કે દેશમાંથી આમ જો જોરદાર માગ આવે, દરેક વ્યક્તિની માગ આવે તો સરકાર કંઈ કરી શકે. તો આના માટે આપણે શું કરવાનું છે? આપણે આપણા ગામમાં જ્યાં છીએ ત્યાં આનું જે પ્રાર્થનાપત્ર છે એમાં સહી કરવાની છે. અને જ્યારે રેલી જાય એનું પ્રાર્થનાપત્ર આપવા માટે આપણે એ ભાભર તાલુકામાં 7 તારીખે 9 થી 11 રેલી જવાની છે. તો આપણે 9 વાગે ગાયના ચક્રે આવી અને 2 કલાક ગાય માટે આપણે આપીએ અને રેલીમાં જોડાઈએ અને આપણી સહીથી આપણી પ્રાર્થનાપત્રમાં આપણે વડાપ્રધાનશ્રીને મોકલીએ તો એ આપણો સમય એક યોગ્ય ગણાશે. ઓકે, બોલો ગૌ માતા કી જય. આપણે બધા હિન્દુઓ અને આપણા ભારતીયો બધા ગૌ માતાની ખૂબ મોટી મોટી વાતો કરીએ છીએ, પણ ગૌ માતા માટેનો એક એવો સમય આવ્યો છે અને એની તારીખ છે 7 મે 2026ના રોજ ગુજરાતના તમામ તાલુકા સ્થળોએ મામલતદાર કચેરીમાં જઈ અને ગૌ માતા માટે, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું એક પ્રાર્થનાપત્ર, આવેદનપત્ર સરકારશ્રીને આપવાનું છે. તો આવો આપણે બધા સાથે મળી અને ભાભર તાલુકાના, ભાભર નગરના સૌ ગ્રામજનો, સૌ ભાઈઓ બહેનો સાથે મળી અને એક ભવ્ય રેલી દ્વારા ગૌ માતાના રાષ્ટ્રમાતા કરવાના આ આહવાનમાં આપણે સમર્થન આપીએ અને ગૌ માતાની સેવામાં આપણે આપણો ભાગ ભજવીએ. અમે પણ આવશું અને આપ સૌ પણ આવી અને આ રેલીને સફળ બનાવો અને ગૌ માતા માટે એક દિન કાઢી અને આપણે ગૌ માતાના કામમાં લાગીએ. બોલો ગૌ માતા કી જય. ઓકે સ્વામી. જય ગૌ માતા, જય ગોપાલ. સાથીઓ, 7 મઈને સવારે 9 વાગે ગૌ માતા સર્કલથી ગૌ માતા સન્માન અભિયાનની યાત્રા કાઢવાની છે. હવે વાતો નહીં, આપણે કામ કરવાનું છે. આપ સૌ જોડાઓ અને આપના પરિવારજનોને, આપના મિત્ર, આપના બધા સાથીઓને લઈને 7 મઈ સવારે 9 વાગે આવવાનું છે. ગૌ માતા સર્કલ ભાભરથી આપણે મામલતદાર કચેરી સુધી એક વિશાળ રેલીના રૂપમાં આવેદન આપવાનું છે. તો આપ સૌ જોડાઈએ. હું પરિવાર સાથે આવીશ. તમે પણ તમારા મિત્રોને કહીને સાથે. ચિંતા અત્યારે સોચવાનું નથી, વિચારવું નથી, કરવાનું છે. 7 તારીખ સવારે 9 વાગે બધા પધારો. ભાભર સવારે 9 વાગે 7 તારીખ ગૌ માતા સર્કલ. જય ગૌ માતા, જય ગોપાલ.